વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક નવા ટોપિકની જ વાત કરીશું, જેનું નામ છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, જેની આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો જોઈએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એને ટૂંકમાં પરિચય મેળવીએ તો કે એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અને અભ્યાસક્રમ રૂપરેખા જોઈએ તો કે એમાં પહેલો ટોપિક છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો એક પરિચય। તો કે આ ટોપિકની અંદર આપણે શીખીશું તે ભારતના શૈક્ષણિક ભવિષ્યને કેવી રીતે દિશા આપે છે અને તેનું સામાજિક અને રાષ્ટ્રીય મહત્વ શું છે। ત્યારબાદ બીજો ટોપિક છે ભાગ અને અધ્યાય। અહીં આપણે જાણીશું કે એનઈપી 2020 ને કેટલા ભાગો અને પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવ્યું છે અને શા માટે। ત્યારબાદ આપણે જોઈએ ટોપિક નંબર 3, જેમાં છે પાછલી નીતિઓ। તો કે આ ટોપિકમાં આપણે પહેલાની નીતિઓનો ટૂંકમાં સમીક્ષા કરીશું અને ત્યારબાદ જોઈશું કે એનઈપી 2020 આ બધી નીતિઓથી કઈ રીતે અલગ પડે છે। ત્યારબાદ છે ટોપિક નંબર 4, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો ઉદ્દેશ્ય। અહીં આપણે શીખીશું કે નીતિનો હેતુ શું છે અને તે બાળકોના સર્વાંગી વિકાસ, પાયાની સાક્ષરતા અને વ્યવહારુ શિક્ષણને કેવી રીતે પ્રાથમિકતા આપે છે। ત્યારબાદ આપણે શીખીશું ટોપિક નંબર 5, તો એમાં ભાગ 1 છે શાળા શિક્ષણ। આપણે શાળા સ્તરે શિક્ષણના નવા માળખા એટલે કે ECCE, FLN, સમાવેશી મૂલ્યાંકન અને શિક્ષક પદ્ધતિને સમજીશું। ત્યારબાદ ભાગ નંબર 6 છે તો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો અમલીકરણ। અહીં આપણે શીખીશું કે આ નીતિને ગ્રાઉન્ડ લેવલ ઉપર લાગુ કરવા માટે કઈ સંસ્થાકીય તકનીકો અને તાલીમની પહેલ અપનાવવામાં આવી છે। ત્યારબાદ 7મો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં કેન્દ્ર સ્થાને શિક્ષક છે। તો કે આ અંતિમ મોડ્યુલમાં આપણે શીખીશું કે શિક્ષકો આ નીતિના કેન્દ્રમાં છે અને તેમની પસંદગી, તાલીમ અને વિકાસને કેવી રીતે મજબૂત બનાવવામાં આવી રહ્યો છે। હવે ત્યારબાદ આપણે પ્રકરણ 1ની શરૂઆત કરીએ તો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે। તો કે 21મી સદીની આ પ્રથમ શિક્ષણ નીતિ છે અને દેશમાં અમલી 34 વર્ષ જૂની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ક્યારે અમલમાં આવી હતી તો કે 2002ના બદલે તેને અમલમાં મૂકવામાં આવશે। હવે આ નીતિ છે તે કયા મૂળભૂત તત્વો પર રચાયેલી છે તે જોઈએ તો કે આ નીતિ છે તે પહોંચ, સમાનતા, ગુણવત્તા, એફોર્ડેબિલિટી અને જવાબદારીના મૂળભૂત પાયા પર તૈયાર કરવામાં આવેલી છે। આ નીતિ ટકાઉક્ષમ વિકાસના 2030 એજન્ડાને સુસંગત છે અને તેનો ઉદ્દેશ શિક્ષણને વધુ સર્વગ્રાહી, અનુકૂલશીલ, બહુવિષયક 21મી સદીની જરૂરિયાતોને સુસંગત બનાવીને ભારતને જ્ઞાનના સમાજ અને વૈશ્વિક જ્ઞાન મહાશક્તિમાં પરિવર્તિત કરવાનો અને દરેક વિદ્યાર્થીની અનન્ય ક્ષમતાઓને બહાર લાવવાનો છે। બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું મુખ્ય કામ આ એનઈપી કરવાની છે। ત્યારબાદ આપણે જોઈએ તો કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની રચનામાં તો કે 2.5 લાખ ગ્રામ પંચાયતો, 6600 બ્લોક, 6000 ULB એટલે કે અર્બન લોકલ બોડી અને 676 જિલ્લાઓ પાસેથી પ્રાપ્ત થયેલ 2 લાખ જેટલા સૂચનાઓનો સમાવેશ કરીને બાદ કરવામાં આવી હતી। તો કે પછી MHR દ્વારા જાન્યુઆરી 2015થી સર્વગ્રાહી, સમાવેશી અને વ્યાપ પ્રતિભાગિતા ધરાવતી અભૂતપૂર્વ પરામર્શ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। હવે જો MHRDનું પૂરું નામ તો કે મિનિસ્ટ્રી ઓફ વુમન રિસોર્સ ડેવલપમેન્ટ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય। હવે નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ આ મંત્રાલયનું નામ બદલીને હવે શિક્ષણ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી
ઓફ એજ્યુકેશન કરી દેવામાં આવ્યું છે. હવે જોઈએ આગળ આપણે તો કે મે 2016 ભૂતપૂર્વ કેબિનેટ સચિવ સ્વર્ગીય THR સુબ્રમણ્યની અધ્યક્ષતા હેઠળ ઘડાયેલી નવી શૈક્ષણિક નીતિ વિકસિત કરવા માટે સમિતિએ પોતાનો અહેવાલ સુપ્રત કર્યો હતો. આ અહેવાલના આધારે મંત્રાલયે રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ 2016ના ખરડા માટે કેટલાક સૂચનો તૈયાર કર્યા હતા અને જૂન 2017માં ખ્યાતનામ વૈજ્ઞાનિક, હવે કોણ એ વૈજ્ઞાનિક હતા આપણે અહીંયા ફોટા દ્વારા જોઈએ તો કે ડોક્ટર કે કસ્તુરી રંગનને, આ છે કે કસ્તુરી રંગનના અધ્યક્ષ હેઠળ શું કર્યું હતું તો કે કોના અધ્યક્ષ હેઠળ હતું તો કે કસ્તુરી રંગનના અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિના ખરડા માટે સમિતિની રચના કરવામાં આવી હતી, જેમના દ્વારા માનવ સંસાધન વિકાસ મંત્રીએ 31 મે 2019ના રોજ રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ 2019નો ખરડો સુપ્રત કરાયો હતો. હવે જાહેર લોકોના સહિત હિતકારોના મંતવ્યો, સૂચનાઓ, ટિપ્પણીઓ મેળવવા માટે રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ 2019નો ખરડો MHRDની વેબસાઇટ અને માય ગવર્મેન્ટ ઇનોવેટ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યો હતો અને અનેક પ્રકારની સૂચનાઓ, ટિપ્પણીઓ મંગાવ્યા બાદ આપણી આ NEP 2020 અમલમાં આવી હતી. આના પછી આપણે આગળના વિડીયોમાં NEP માં કેટલા અધ્યાયો છે, કેટલા ભાગો આપ્યા, વિવિધનો આપણે ક્રમશઃ અભ્યાસ કરીશું. જો અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરી દરેક ટોપિકનો તમને વિગતવાર અભ્યાસક્રમના મુદ્દાઓ મળતા રહેશે.